જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, હવેથી મેથ્સ ઉપરથી, રિઝનિંગ ઉપરથી આપણે જઈશું ધીમે ધીમે કલ્ચર તરફ, એટલે કે લોક નૃત્યો, પછી જઈશું સાહિત્ય અને ધીમે ધીમે બંધારણ તરફ. પહેલું લોક નૃત્ય જોઈશું રાસ. રાસ એ શું છે? તો સૌરાષ્ટ્રનું પુરુષ પ્રધાન, તો જે પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન બે પ્રકાર આવે. આ પુરુષ પ્રધાન નૃત્ય છે, તેના બે પ્રકાર હોય. કયા કયા? તો પહેલો પ્રકાર આવશે હલ્લીસક રાસ. હલ્લીસક રાસ. અને બીજો પ્રકાર આવશે દાંડિયા રાસ. રાસનો વિષય તો મિત્રો શ્રી કૃષ્ણ લીલા અને કાન ગોપીની રાસલીલા એ તેનો વિષય છે. પછી મહાભારત વખતે આને શું કહેવામાં આવતું? તો મહાભારત વખતે રાસને હલ્લીસક ક્રીડા તરીકે વર્ણવાયું છે. મહાભારતમાં રાસ નૃત્યને હલ્લીસક ક્રીડા તરીકે વર્ણવાયું છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા વારાફરતી તમામ લોકનૃત્યો આપણે લઈ લઈશું. તો જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ.